હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 8ના ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજના સ્વાધ્યાય 3.2ની પ્રસ્તાવના જોશું. એટલે કે સ્વાધ્યાય 3.2 આપણે જો કરવું હોય તો તે પહેલાં થોડીક થિયરી આપણે ભણવી પડે, તે જોશું અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 3.2 કરશું. ઓકે, તો પ્રસ્તાવનામાં આપણે શું જોશું? એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો. એટલે કે આપણને કોઈ પણ બહુકોણ આપેલું હોય તો તેના બહિષ્કોણના માપનો સરવાળો શું થાય? પહેલાં તો આપણને બહિષ્કોણ કોને કહેવાય એ ખ્યાલ હોવો જોઈએ ને. તો એના માટે મેં અહીંયા 3 આકૃતિઓ દોરેલી છે. વારાફરતી આપણે જોશું બહિષ્કોણ કોને કહેવાય અને અંતઃકોણ કોને કહેવાય. ઓકે, અને તે આકૃતિ દ્વારા જ સમજશું, એમાં કોઈ પણ પ્રકારની આપણે વ્યાખ્યા આપશું નહીં. અહીં જોઈએ, જો આ પહેલી આકૃતિમાં મેં શું દોરેલો છે? ત્રિકોણ દોરેલો છે. ઓકે, પણ ત્રિકોણમાં દરેકે દરેક જે બાજુઓ છે એ મેં આગળની તરફ શું કરેલી છે? લંબાવેલી છે. હવે ત્રિકોણ માટે અંતઃકોણ શું થાય? તો કે ત્રિકોણની જે અંદરના ખૂણા છે ને, હું અહીંયા જુઓ બ્લેક માર્કરેથી દર્શાવું છું. ત્રિકોણની જે અંદરના ખૂણાઓ છે તેને શું કહેવાય? અંતઃકોણ કહેવાય. ઓકે, અંદર એટલે કે અંતઃ, અને ત્રિકોણની બહારના ખૂણા તો હું જો અહીંયા રેડ માર્કરેથી એને દર્શાવું છું. ત્રિકોણની આ જે નીચેની બાજુ છે એને મેં આગળની તરફ લંબાવેલી છે, તો અહીં આપણને એક ખૂણો મળે છે. મળે કે નહીં? પછી અહીંયા જોશું આ બાજુને મેં આમ આગળની તરફ લંબાવેલી છે, તો આ બાજુ આપણે રેડ માર્કરેથી એક ખૂણો દર્શાવેલો તે મળે છે. અને તે જ પ્રમાણે આ બાજુને હું આમ આગળની તરફ લંબાવું તો અહીં મને એક ખૂણો મળે. ઓકે, તો આ રીતે રેડ માર્કરેથી દર્શાવેલા છે તે શું થશે? બહિષ્કોણ થશે. ઓકે, નીચે આમ રેડ માર્કરનું ટપ્પું કરી નાખવું એટલે કે રેડ માર્કરવાળા જે ખૂણા છે એ કેવા છે? બહિષ્કોણ છે. હવે આ જે આપણે ત્રિકોણ દોરેલો છે એમાં આપણને એક વસ્તુ ખબર પડે. શું મળે? જોઈએ. ત્રિકોણમાં બાજુઓની સંખ્યા કેટલી હોય? 3 બાજુઓ હોય. એના અંતઃકોણ કેટલા મળે છે? 1, 2 અને 3. અને બહિષ્કોણ પણ કેટલા મળે છે? 1, 2 અને 3. ઓકે, એટલે કે કોઈ પણ આપણને બહુકોણ આપેલો હોય તો તે બહુકોણમાં બાજુઓની સંખ્યા, અંતઃકોણની સંખ્યા અને બહિષ્કોણની સંખ્યા હંમેશા કેવી હોય છે? સરખી હોય છે. હવે આપણે ટાઇટલ શું લખ્યું હતું? કે બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો. એટલે કે રેડ માર્કરેથી જે મેં ખૂણા દર્શાવેલા છે તેનો સરવાળો શું થાય? પહેલાં આપણે બધી આકૃતિ જોઈ લઈ, પછી જોશું એનો સરવાળો શું થાય. અહીંયા મેં ચતુષ્કોણ દોરેલો છે. ઓકે, ચતુષ્કોણમાં પણ બ્લેક માર્કરેથી દર્શાવી એ કેવા થશે? અંતઃકોણ થશે. આ રીતે આપણને અંતઃકોણ મળશે. ઓકે, હવે રેડ માર્કરેથી દર્શાવવું એ કેવા થશે? બહિષ્કોણ થશે. બ્લેક માર્કરવાળા અંતઃકોણ અને રેડ માર્કરવાળા બહિષ્કોણ. હવે અહીં ચતુષ્કોણમાં પણ આપણે જોઈ શકીએ. જુઓ, ચતુષ્કોણમાં બાજુઓની સંખ્યા કેટલી હોય? 4 હોય. અંતઃકોણ એ પણ કેટલા મળે? 4 મળે. અને બહિષ્કોણ પણ કેટલા મળશે? આપણને 4 જ મળશે. ત્યાર પછી પંચકોણ દોરેલો છે. તો પંચકોણમાં સૌ પ્રથમ બ્લેક માર્કરેથી અંતઃકોણ દર્શાવવું. તો આ બધા જે પંચકોણની અંદરના ખૂણા છે તે શું થશે? અંતઃકોણ થશે. હવે બહિષ્કોણને રેડ માર્કર વડે દર્શાવવું. તો આ રીતે આ બધા ખૂણાઓ એ શું થશે? બહિષ્કોણ થશે. ઓકે, અહીંયા પણ આપણે નોંધી શકીએ શું? તો કે પંચકોણની બાજુઓની સંખ્યા 5 છે, અંતઃકોણ અંદરના ખૂણાઓ પણ 5 છે, અને બહિષ્કોણ એટલે કે બહારના ખૂણાઓ એ પણ કેટલા છે? 5 છે. એટલે આ બાબત હંમેશા યાદ રાખી લેવાની કે કોઈ પણ બહુકોણ હોય તેના અંતઃકોણ, બહિષ્કોણ અને બાજુઓની સંખ્યા હંમેશા સરખી હોય. હવે કોઈ પણ આપણને બહુકોણ આપેલો હોય તો તેના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? ઓકે, આ મેં ત્રિકોણમાં આપણને કેટલા બહિષ્કોણ મળે છે? 1, 2 અને 3. તો આ બહિષ્કોણના માપનો સરવાળો આપણને કેટલો મળશે? એટલે કે ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 ઇઝ ઇક્વલ ટુ 360 અંશ થશે. કોઈ પણ આકૃતિ હોય, ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય કે પંચકોણ હોય,
અથવા તો ષટકોણ હોય અથવા તો સપ્તકોણ હોય, બરાબર છે। આ પ્રમાણે આગળની આપણને કોઈ પણ આકૃતિ એટલે કે કોઈ પણ બહુકોણ મળશે તો ગમે તે બહુકોણમાં હંમેશા તેના જે બહિષ્કોણ છે એના માપનો સરવાળો હંમેશા કેટલો થશે? 360 જ થશે। બહુકોણની સંખ્યા ક્રમશઃ વધતી જશે। કેમ જુઓ, આ ચતુષ્કોણ છે તો ચતુષ્કોણમાં આપણને બહુકોણ કેટલા મળશે? 1 2 3 4, ઓકે। પરંતુ ચતુષ્કોણના બહિષ્કોણના માપનો સરવાળો એટલે કે ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 3 પ્લસ ખૂણો 4 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 360 અંશ જ થશે। પંચકોણ જોઈએ તો પંચકોણમાં આપણને કેટલા બહિષ્કોણ મળશે? 1 2 3 4 અને 5, ઓકે। પરંતુ પંચકોણમાં પણ બહિષ્કોણના માપનો સરવાળો એટલે કે ખૂણો 1 પ્લસ ખૂણો 3 પ્લસ ખૂણો 3 1 2 3 પ્લસ ખૂણો 4 પ્લસ ખૂણો 5 ઇઝ ઇક્વલ ટુ 360 અંશ, ઓકે। ખૂણાઓની સંખ્યા એટલે કે બહિષ્કોણની સંખ્યા ગમે એટલી વધશે, પરંતુ બહિષ્કોણના બધા બહિષ્કોણનો સરવાળો કરશું તે હંમેશા કેટલો થશે? 360 અંશ જ થશે। આ બાબત અંતઃકોણમાં સાચી નથી થતી, ખ્યાલ છે ને? ત્રિકોણમાં જે અંતઃકોણ હોય એટલે કે અંદરના ખૂણા હોય ત્રણેય, એનો સરવાળો કેટલો મળતો? 180 મળતો। ચતુષ્કોણમાં અંદરના ખૂણાઓનો સરવાળો 360 થતો। પંચકોણમાં અંદરના ખૂણાઓનો સરવાળો શું કરતા આપણે? 5 - 2 મલ્ટીપ્લાઇડ બાય 180 એટલે કે 18 તેરી 54 એટલે કે 540 અંશ થાય। ખ્યાલ આવે છે? એટલે કે કોઈ પણ બહુકોણ હોય તેના અંતઃકોણોનો સરવાળો અલગ અલગ હોઈ શકે। એના માટેનું સામાન્ય સૂત્ર આપણે શું જોયેલું હતું? n - 2 મલ્ટીપ્લાઇડ બાય 180 અંશ, ઓકે। અંતઃકોણના માપ અલગ અલગ હોઈ શકે, પરંતુ બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા કેટલો થશે? 360 અંશ જ થશે, ઓકે। તો આપણે આ થિયરીમાંથી બે બાબત યાદ રાખશું એટલે આપણને સ્વાધ્યાય 3.2ના બધા દાખલા કરી શકશું। કઈ? તો કે એક તો બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા કેટલો થાય? 360 અંશ થાય। અને બીજી બાબત કઈ? તો કે કોઈ પણ આપણને બહુકોણ આપેલો હોય તે દરેક બહુકોણમાં બાજુઓની સંખ્યા, અંતઃકોણની સંખ્યા અને બહિષ્કોણની સંખ્યા હંમેશા કેટલી હોય છે? સરખી હોય છે, ઓકે। તો હવે આ બે બાબતોનો ઉપયોગ કરીને આપણે આગળના દાખલાઓ કરીએ। હવે આનો સ્ક્રીનશોટ લઈ શકો। ત્યારબાદ આપણે આપેલી માહિતી એટલે કે થિયરીમાં જે માહિતી જોઈ એનો ઉપયોગ કરીને ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 જોઈએ। એકમાં શું કીધેલું છે? આકૃતિમાં એક્સનું માપ શોધો। અને આ પ્રકારના દાખલા આપણે અગાઉ પણ કરેલા છે, ઓકે। અહીં આપણને શું આપેલું છે? જો ચતુષ્કોણ આપેલો છે અને દરેક ચતુષ્કોણ જે છે, આ ચતુષ્કોણ તેમાં આપણને બહારના ખૂણા આપેલા છે। જો x 90 50 અને 110 આ જે ચાર ખૂણા આપેલા છે બહારના એટલે કે શું થશે? બહિષ્કોણ થશે, ઓકે। અને કોઈ પણ બહુકોણ હોય તો તેના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ થાય। તો તે માહિતીનો આપણે આમાં ઉપયોગ કરશું। ચતુષ્કોણમાં 4 બહિષ્કોણ હોય, ઓકે। તો શું લખીએ? અહીં x પ્લસ 90 પ્લસ 50 પ્લસ 110 ઇઝ ઇક્વલ ટુ 360। ધેરફોર x પ્લસ 110 અને 90 200 ને 50 એટલે કે 250 ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી। ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી માઇનસ 250 ડિગ્રી। ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 360માંથી 250 બાદ કરીએ કેટલા મળે? 110 અંશ આપણને મળશે, ઓકે। તો આ આપણો શું થશે? જવાબ થશે। આ રીતે આપણને કોઈ પણ પ્રકારનો પંચકોણ આપેલો હોય તો પંચકોણમાં પણ બહિષ્કોણના માપ આપેલા હોય, ઓકે। પંચકોણમાં કેટલા બહિષ્કોણ થાય? 5 બહિષ્કોણ થાય।
તો 5માંથી આપણને 4 બહિષ્કોણ આપેલા હોય અને 5મો આપણે મેળવવાનો હોય તો શું કરવાનું? આ જ રીતે 5 બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા કેટલો થશે? 360 થશે. આ બાબત બરાબર યાદ રાખજો. બરાબર છે? ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય કે પંચકોણ હોય કે કોઈ પણ આકૃતિ બહુકોણ હોય, એ દરેક આકૃતિમાં હંમેશા બહિષ્કોણના માપનો સરવાળો તે અચળ જ રહેશે. એમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. અંતઃકોણના માપનો સરવાળો બદલે રાખે, પરંતુ બહિષ્કોણના માપના સરવાળામાં બદલાવ થશે નહીં. ત્યારબાદ ઉદાહરણ નંબર 2 જોઈએ. એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 અંશ હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો. આપણને એક નિયમિત બહુકોણ આપેલો છે. નિયમિત બહુકોણ એટલે કે શું થશે? બાજુઓની લંબાઈ સરખી છે બધી, અને બધા અંતઃકોણ અંદરના જે ખૂણા છે એ પણ કેવા થાય? સરખા થાય. અને બધા બહિષ્કોણનું માપ પણ શું આપેલું છે? 45 અંશ આપેલું છે. ઓકે, તો તેની બાજુઓની સંખ્યા આપણે શોધવાની છે. હવે આ આપણે કઈ રીતે શોધશું એ હું તમને કહું. ધારો કે તમારી પાસે 10 રૂપિયા છે. કુલ કેટલા રૂપિયા છે? 10 રૂપિયા છે. તમારે ચોકલેટ લેવા જાવી છે, બરાબર છે? અને એક ચોકલેટની કિંમત 2 રૂપિયા છે. તમારી પાસે કુલ રૂપિયા કેટલા છે? 10 રૂપિયા છે. અને એક ચોકલેટની કિંમત કેટલી છે? 2 રૂપિયા છે. તો તમારે 10 રૂપિયાની ચોકલેટ લેવી હોય તો કેટલી ચોકલેટ આવે? એકની કિંમત 2 રૂપિયા છે, તો 10 રૂપિયાની કેટલી ચોકલેટ આવે? તો કે 10ને આપણે 2 વડે ભાગી નાખીએ એટલે કેટલા થાય? 2 પંચાને 10. તમારી પાસે કુલ 10 રૂપિયા હતા, એમાંથી 2 રૂપિયાની એક ચોકલેટ હતી, તો કુલ કેટલી ચોકલેટ આવે? 5 ચોકલેટ આવે. ઓકે, અહીંયા પણ આપણે એ જ બાબતનો ઉપયોગ કરશું. કઈ રીતે? જોઈએ. આપણને દરેક બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે? 45 અંશ આપેલું છે. પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 અંશ છે. એટલે કે એક ચોકલેટની કિંમત કેટલી હતી? 2 રૂપિયા હતી. એમ પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 અંશ છે. સોલ્યુશનમાં શું લખીશ? પ્રત્યેક બહિષ્કોણનું માપ ઇઝ ઇક્વલ ટુ 45 અંશ. ઓકે, હવે આપણે બાજુઓની સંખ્યા શોધવી છે. તો મેં તમને આગળ થિયરીમાં સમજાવ્યું છે. શું સમજાવ્યું? તો કે કોઈ પણ બહુકોણ હોય એમાં બહિષ્કોણની સંખ્યા અને બાજુઓની સંખ્યા હંમેશા કેટલી રહેશે? સરખી જ રહેશે. તો સૌપ્રથમ તો આપણે એ મેળવશું કે આ જે નિયમિત બહુકોણ છે એમાં બહિષ્કોણ કેટલા મળે આપણને. ખ્યાલ આવે છે? હવે બહિષ્કોણના માપનો સરવાળો, કોઈ પણ આકૃતિ હોય એના બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા કેટલો થશે? 360 અંશ જ થશે. ઓકે, હવે આ આકૃતિને ચોકલેટના એસ્પેક્ટમાં આપણે જોઈએ. ચોકલેટવાળું ઉદાહરણ જોયું. બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 અંશ છે. હવે ચોકલેટવાળા ઉદાહરણમાં મેં તમને શું કીધેલું હતું કે તમારી પાસે કુલ કેટલા રૂપિયા છે? 10 રૂપિયા છે, બરાબર છે? પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 અંશ છે. ચોકલેટવાળા એસ્પેક્ટમાં આપણે શું કીધેલું હતું કે એક ચોકલેટની કિંમત કેટલી છે? 2 રૂપિયા છે. તો આપણે શું કરતા? 10 ભાગ્યા 2 કરતા. તો અહીંયા શું કરવાનું થશે? 360 ભાગ્યા 45 કરવાના થશે. ઓકે, 360નો 45 વડે ભાગાકાર કરશું એટલે તમે રફ નોટમાં કરી શકો. આનો આન્સર મળશે 8. એટલે કે આપણને જે નિયમિત બહુકોણ આપેલો છે તેના બહિષ્કોણની સંખ્યા કેટલી છે? 8 છે. હવે બહિષ્કોણની સંખ્યા 8 હોય તો બાજુઓની સંખ્યા પણ કેટલી થાય? 8 થાય. માટે બહુકોણની બાજુઓની સંખ્યા 8 થાય. હવે આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર 1 જોઈએ. એમાં શું કીધેલું? નીચેની આકૃતિમાં x શોધો. હવે આ બંને બે આકૃતિ છે એ કયા પ્રમાણે કરવાનું? તો આગળ જે પ્રમાણે કરેલું હતું કે બહિષ્કોણના બધા જે માપ હોય બધા બહિષ્કોણનો સરવાળો શું થાય? 360 થાય. એનો જ અહીંયા ઉપયોગ કરવાનો. ઓકે, હવે પહેલાં આપણને ત્રિકોણ આપેલું છે. ત્રિકોણમાં એક બહિષ્કોણનું માપ x આપેલું અને બાકીના બંને બહિષ્કોણ 125 125 આપેલા છે. તો શું કરવાનું? x + 125 + 125
ઇઝ ઇક્વલ ટુ 360. ઓકે, હવે તો તમને આવડતું જોઈએ. ધેરફોર એક્સ પ્લસ 125 વત્તા 125 250 ઇઝ ઇક્વલ ટુ 360. ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 360 માઇનસ 250 એન્ડ ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 360માંથી 250 જાય એટલે કેટલા આવશે? 110 આવશે, જે આપણો જવાબ થશે. ઓકે, આ રીતે આપણે ઉદાહરણ નંબર 1માં ચતુષ્કોણ માટે જોયું હતું, બરાબર. એક બહિષ્કોણનું માપ આપણે મેળવવાનું હતું, બાકીના બધા બહિષ્કોણના માપ આપેલા હતા. આ ત્રિકોણ માટે જોયું. હવે પંચકોણ માટે જોઈએ. હવે આ આકૃતિમાં આપણને શું કીધેલું છે? આ બહિષ્કોણનું માપ x આપેલું છે, અહીંયા આપણને બહિષ્કોણનું માપ આપેલું નથી. આ બહિષ્કોણનું માપ 60 અંશ છે. અહીંયા આપણને બહિષ્કોણનું માપ લખેલું નથી, પણ ખૂણાની જગ્યાએ આમ શું કરેલું છે? સ્ક્વેર જેવું કરેલું છે ને, સ્ક્વેર બ્રેકેટ. હંમેશા આ બાબત યાદ રાખવાની કે જ્યારે પણ અહીંયા સ્ક્વેર બ્રેકેટ જેવું કરેલું હોય, એટલે કે ખૂણો આ રીતે ચોરસ જેવો કરેલો હોય, એટલે એનો મતલબ શું થશે? તો કે આ ખૂણો 90 અંશનો છે, એવો મતલબ એનો થશે. આ ખૂણો 70 અંશનો છે. આ બાજુ આપણને બહિષ્કોણનું માપ આપેલું નથી, પરંતુ એ અહીંયા શું થાય? જો અહીંયા અંતઃકોણનું માપ આપણને આપેલું છે, સ્ક્વેર જેવું કરેલું, એટલે અંતઃકોણ કેટલા અંશનો થશે? 90 અંશનો થશે. હવે અહીંયા અંતઃકોણ અને બહિષ્કોણ આ બંને એકબીજા સાથે કેવા થાય? રેખિક જોડના ખૂણા થાય કે ના થાય? તો કે હા, રેખિક જોડના ખૂણા થાય. અને અગાઉના લેક્ચરમાં મેં તમને એક બાબત યાદ રાખવાની કીધી હતી, બરાબર ખ્યાલ છે તમને? કે કોઈ પણ જગ્યાએ રેખિક જોડના ખૂણામાં એક ખૂણો 90 અંશનો હોય તો બીજો ખૂણો પણ કેટલા અંશનો થાય? 90 અંશનો જ થાય. તો હું આ વખતે આપણે ગણતરી નહીં કરીએ, ડાયરેક્ટ શું લખી નાખીશ? અંદરનો ખૂણો 90 અંશનો છે તો બહારનો ખૂણો પણ કેટલા અંશનો થશે? 90 અંશનો જ થશે. ઓકે, તો 5 બહિષ્કોણ હોય એમાં એક x આપેલું, બાકીના 4 બહિષ્કોણના માપ આપણને ખબર છે. તો હવે આપણે x મેળવી શકીએ. કઈ રીતે? x પ્લસ 90 પ્લસ 60 પ્લસ 90 પ્લસ 70 ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી થશે. Therefore, x plus 90 plus 90 180, 60 plus 70 એટલે થશે 130 ને 180 એટલે 280 અને 310 થશે, 310 અંશ થશે. ઇઝ ઇક્વલ ટુ 360 અંશ. Therefore, x ઇઝ ઇક્વલ ટુ 360 માઇનસ 310 એન્ડ ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ 360માંથી 310 જાય કેટલા આવે? 50 આવે. એટલે એક્સની કિંમત આપણને મળશે 50. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ લઈ શકો. ત્યારબાદ દાખલા નંબર 2ની રકમ આ પ્રમાણે છે. નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો. આજે સ્વાધ્યાય 3.2ના જેટલા પણ દાખલા છે ને, તે બધાય દાખલામાં એક શબ્દ હંમેશા યાદ રાખજો કે આ બધાય દાખલામાં નિયમિત બહુકોણ આપેલા છે આપણને. ઓકે, નિયમિત બહુકોણનો જ આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. આપણે શું મેળવવાનું છે? બહિષ્કોણનું માપ શોધવાનું છે. તો આપણે ઉદાહરણ નંબર 2 જે કરેલું હતું એમાં શું કરેલું હતું? તો આપણને બહિષ્કોણનું માપ આપેલું હતું અને બાજુઓની સંખ્યા શોધવાની હતી. આ વખતે શું કરેલું? બાજુઓની સંખ્યા આપેલી છે અને આપણે શું મેળવવાનું છે? બહિષ્કોણનું માપ મેળવવાનું છે. તો ફરી પાછું જે 10 રૂપિયા અને 2 રૂપિયાની એક ચોકલેટવાળું ઉદાહરણ લઈએ તો આપણી પાસે કુલ કેટલા રૂપિયા છે? એટલે કે બહિષ્કોણના બધાય માપનો સરવાળો જે છે એ કેટલો થાય? 360 થાય. ઓકે, અને 10ને આપણે કેટલા વડે ભાગતા? તો આપણી પાસે આ એક ચોકલેટની કિંમત શું હતી? 2 રૂપિયા હતી. તો અહીંયા આપણી પાસે બાજુઓ કેટલી છે? 9 બાજુઓ છે, બરાબર છે. 9 બાજુઓ હોય તો બહિષ્કોણ પણ કેટલા હોય? 9 જ હોય. એટલે 360ને કેટલા વડે ભાગવાના થશે? 9 વડે. ઇઝ ઇક્વલ ટુ 360ને 9 વડે ભાગશું, 9 ચોક 36 અને 1 શૂન્ય એટલે કે 40 અંશ. એ આપણો જવાબ થશે, બરાબર છે. પ્રત્યેક બહિષ્કોણનું માપ શું થશે? 40 અંશ થશે. ક્યારે? તો કે નિયમિત બહુકોણમાં 9 બાજુઓ હોય ત્યારે. 15 બાજુ હોય ત્યારે શું કરવાનું? તો કે 360 ભાગ્યા 15
ઓકે, ઇઝ ઇક્વલ ટુ 360ને આપણે 15 વડે ભાગશું એટલે આપણને કેટલા મળશે? 24 મળશે. તો જ્યારે કોઈ પણ નિયમિત બહુકોણમાં બાજુઓની સંખ્યા 15 હોય ત્યારે તેના પ્રત્યેક બહિષ્કોણનું માપ કેટલું મળે? 24 અંશ થાય. ઓકે, એટલે આ સ્વાધ્યાયમાં બે જ પ્રકારના દાખલા છે. શું હોય? બહિષ્કોણનું માપ આપેલું હોય છે તો બાજુઓની સંખ્યા શોધવાની, અને બાજુઓનું માપ આપેલું હોય તો શું શોધવાનું? બહિષ્કોણની સંખ્યા શોધવાની. બરાબર, બહિષ્કોણનું માપ શોધવાનું, સોરી. પણ આ બંને પ્રકારના દાખલામાં મેથડ તો એક જ હશે. શું થશે? 360ને જે આપણને કિંમત આપેલી હોય 9 બાજુ હોય તો 9 વડે ભાગી નાખવાના. ખૂણાનું માપ આપેલું હોય તો 360ને ખૂણાના માપ વડે ભાગવાનું થશે. ઓકે, આનો હવે સ્ક્રીનશોટ લઈ શકો. ત્યારબાદ દાખલા નંબર 3ની રકમ આ પ્રમાણે છે. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. હવે આ દાખલા વિશે વાત કરવા જઈએ તો આ દાખલો ફરી પાછો આપણે ઉદાહરણ નંબર 2 કરેલો તો એના જેવો જ સેમ ટુ સેમ છે. બહિષ્કોણનું માપ આપેલું છે અને બાજુઓની સંખ્યા શોધવાની છે. તો સોલ્યુશનમાં શું કરવાનું? બાજુઓની સંખ્યા બરાબર 360 ભાગ્યા બહિષ્કોણનું માપ કેટલું છે? 24 છે. બરાબર, 360નો આપણે 24 વડે ભાગાકાર કરશું. શું મળશે આપણને? 24 એકુ 24. વધશે કેટલા? 12 અને 0 એટલે 24 પંચા 120 થશે. ઓકે, એટલે બાજુઓની સંખ્યા આપણને કેટલી મળશે? 15 મળશે. આનો સ્ક્રીનશોટ લઈ શકો. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. એમાં શું કીધેલું? એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણ, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણને શું આપેલું? અંતઃકોણ આપેલું, નું માપ 165 અંશ થાય. બહિષ્કોણ આપેલું હોય તો આપણે ડાયરેક્ટ શું કરતા? 360ને બહિષ્કોણના માપ વડે ભાગી નાખતા. પણ અહીં આપણને અંતઃકોણ આપેલું છે તો શું કરવાનું? તો અંતઃકોણ ઉપરથી આપણને બહિષ્કોણ તો મળી જ જાય. કઈ રીતે? જો કોઈ પણ આકૃતિ હોય, ધારો કે હું આ રીતે એક આકૃતિ દોરું છું, બરાબર છે. હવે અંતઃકોણ એટલે શું થશે? અહીંયા અંદરની બાજુ જે ખૂણો બનશે એ થશે આ, ધારો કે 165 અંશનો હોય. બરાબર, અંતઃકોણ 165 અંશનો હોય તો બહિષ્કોણ કેટલાનો થાય? 180 માઇનસ 165 જેટલો થાય કે ના થાય? અંતઃકોણ અને બહિષ્કોણ બંને શું છે? રૈખિક જોડના ખૂણા છે. અંતઃકોણ આપેલો હોય તો બહિષ્કોણ કઈ રીતે મળે? 180માંથી અંતઃકોણનું જે માપ હોય એને શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. તો અહીં શું કરશું? બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ 165 અંશ ઇઝ ઇક્વલ ટુ 180માંથી 165 જાય તો કેટલા આવે? 15 અંશ થશે. માટે બાજુઓની સંખ્યા બરાબર, બહિષ્કોણનું માપ મળી ગયું તો હવે શું કરવાનું? 360ને 15 વડે ભાગી નાખવાના. હવે 360નો 15 વડે ભાગાકાર, 15 દુ 30 અને 15 ચોકું 60, એટલે કે બાજુઓની સંખ્યા આપણને કેટલી મળશે? 24 મળશે. ઓકે, આ દાખલો આપણને થોડોક ફેરવીને પૂછેલો છે. ડાયરેક્ટ આપણને બહિષ્કોણનું માપ આપી દીધું નથી. શું આપ્યું? અંતઃકોણ આપ્યું. તો કાંઈ વાંધો નહીં, અંતઃકોણ ઉપરથી બહિષ્કોણનું માપ મેળવી લેવાનું અને ત્યારબાદ 360નો બહિષ્કોણનું જે માપ હોય એના વડે શું કરી નાખવાનો? ભાગાકાર કરી નાખવાનો. હવે આનો સ્ક્રીનશોટ લઈ શકો. ત્યારબાદ દાખલા નંબર 5માં A અને B બે વિધાનો આપેલા છે. આમ તો દાખલો ના કહેવાય, આ બે વિધાનો છે. આ શક્ય છે કે નહીં એ આપણે કહેવાનું છે. પહેલામાં શું કીધેલું? શું એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય? કોઈ આપણને એવો નિયમિત બહુકોણ મળી શકે કે જેમાં દરેક બહુકોણનું માપ, બહિષ્કોણનું માપ શું હોય? 22 અંશ હોય. બરાબર છે. હવે આપણે અત્યાર સુધી જેટલા દાખલા કર્યા એના ઉપરથી આપણને એ બાબત તો ખબર પડે છે કે શું કોઈ પણ જે બહિષ્કોણનું માપ મળે એ આવે છે શેના ઉપરથી? 360ને શેના વડે ભાગી તો આવે ને?
360 ને જે બહિષ્કોણની સંખ્યા હોય, ધારો કે પંચકોણ હોય તો બહિષ્કોણ કેટલા હોય? 5 હોય. તો 360 ને આપણે 5 વડે ભાગી દઈએ તો આપણને શું મળી જાય? બહિષ્કોણનું માપ મળી જાય. ઓકે, તો કોઈ પણ બહિષ્કોણનું માપ 22 અંશ હોય, જો કોઈ બહુકોણમાં બહિષ્કોણનું માપ 22 અંશ હોય તો એનો મતલબ શું થાય? તો કે આપણે 360 જે છે એને 22 વડે નિઃશેષ ભાગી શકવા જોઈએ. ખ્યાલ આવે? નિઃશેષ એટલે કે શું થાય? 360 ને આપણે 22 વડે ભાગીએ તો આપણને જે શેષ મળે એ કેવી મળવી જોઈએ? 0 મળવી જોઈએ. જો શેષ 0 મળે તો આ પ્રકારનો બહુકોણ શક્ય છે, અને શેષ 0 ના મળે તો એ પ્રકારનો નિયમિત બહુકોણ શક્ય નથી. ઓકે, તો પહેલાં તો આપણે 360 ને 22 વડે ભાગીએ જોઈએ. 360 ડિવાઇડેડ બાય 22. 22 એકુ કેટલા થશે? 22 થશે. 36 માંથી 22 જાય, બરાબર છે, કેટલા આવે? 14 આવે. ઉપરથી ઉતાર્યું 0. હવે 22ના ટેબલમાં 140 અથવા 140 કરતાં નાની સંખ્યા 22 પંચા કેટલા થાય? 110 થાય. 22 છક કેટલા થશે? 132. 22 છક 132. 140 માંથી 132 જાય, કેટલા આવે? 8 આવે. તો શેષ આપણને 0 મળી નથી મળતી. કેટલી મળે? 8 મળે. એનો મતલબ શું થાય છે? આપણને એવો કોઈ નિયમિત બહુકોણ મળે નહીં કે જેના દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. તો આનો આન્સરમાં આપણે શું લખશું? સોલ્યુશન. પહેલાં તો એવો ક્વેશ્ચન પૂછેલો છે ને, શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય? તો શક્ય નથી, એટલે ના લખવાનું. કારણ કે 360 ને 22 વડે નિઃશેષ ભાગી શકાય નહીં. ઓકે, આ ભાગાકાર લખવાની જરૂર નથી, આ તો તમારી સમજ માટે લખ્યું હતું. આટલું ખાલી લખો તો પણ ચાલે. બીમાં શું કીધેલું છે? શું આ માપ એટલે કે શું? 22 અંશ. ઓકે, નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે કેમ? એટલે કે કોઈ આપણને નિયમિત બહુકોણ આપેલો હોય તો એના દરેક અંતઃકોણનું માપ 22 અંશ હોઈ શકે, અને કેમ? ઓકે, તો આમાં શું કરશું? સોલ્યુશનમાં આપણે આગળના દાખલામાં જેમ કર્યું હતું, દાખલા નંબર 4માં, બરાબર છે, અંતઃકોણનું માપ આપેલું હોય તો પહેલાં શું મેળવી લેવાનું? બહિષ્કોણનું માપ મેળવી લેવાનું. તો અંતઃકોણનું માપ જો 22 અંશ હોય તો બહિષ્કોણનું માપ બરાબર 180 માઇનસ 22 થશે. હવે 180 માંથી 22 જાય તો કેટલા આવે? 158 આવશે. ઓકે, હવે બહિષ્કોણનું માપ 158 મળ્યું. હવે જો કોઈ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ 22 અંશ હોય તો બહિષ્કોણનું માપ 158 અંશ થાય. ઓકે, હવે 360 જે સંખ્યા છે, એટલે કે બહિષ્કોણના માપનો સરવાળો જે 360 છે તેને આપણે 158 વડે નિઃશેષ ભાગી શકીએ. ટ્રાય કરીએ. 360 ભાગ્યા 158, 16 દુ કેટલા થાય? 32 થાય. ઓકે, એટલે કે 32 એટલે કે 320 થશે. તો 158 ગુણ્યા 2 કરશું તો આપણને કેટલા મળશે? 316 મળશે. હવે 360 માંથી 316 જાય તો કેટલા આવે? 4 અને 44 જેટલા આવશે. બરાબર છે. હવે 360 ને 158 વડે ભાગ્યા તો કેટલા મળ્યા? શેષમાં 44 મળ્યા. શેષ 0 મળતી નથી. તો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર શું આવશે? ના. કારણ કે આ આખો અલગ જ છે, બરાબર, ભાગાકાર. કારણ કે 360 ને 158 વડે નિઃશેષ ભાગી શકાય નહીં. આ જે સ્વાધ્યાય 3.2 છે ને એમાં હંમેશા આપણે શેને ધ્યાનમાં રાખશું? બહિષ્કોણને ધ્યાનમાં રાખશું. અંતઃકોણનું માપ આપેલું હોય તો એના ઉપરથી શું મેળવી લેવાનું? બહિષ્કોણનું માપ મેળવી લેવાનું. કઈ રીતે? તો 180 માંથી અંતઃકોણનું માપ બાદ કરી નાખવાનું, એટલે આપણને બહિષ્કોણ મળી જશે. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ લઈ શકો.
ત્યારબાદ દાખલા નંબર 6નો એ જોઈએ. એ અને બી બે ક્વેશ્ચન આપેલા છે, બરાબર. એમાં આપણને શું આપેલું છે? નિયમિત બહુકોણમાં અંતઃકોણનું, પહેલાં તો નિયમિત બહુકોણ આપેલો છે. અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ? ઓકે, આપણે નિયમિત બહુકોણ એવો દોરવાનો છે અને અંતઃકોણનું માપ ઓછામાં ઓછું જ હોય છે. હવે આવું ક્યારે થાય? તો કે સૌપ્રથમ તો ઓછામાં ઓછી બાજુઓવાળો નિયમિત બહુકોણ આપણને કયો મળે? ઓછામાં ઓછી બાજુઓવાળો નિયમિત બહુકોણ. તો તમે બધાય કહેશો શું મળશે? ત્રિકોણ મળશે, બરાબર છે. ત્રિકોણ પછી ચતુષ્કોણ આવે, પછી પંચકોણ આવે, તો બાજુઓની સંખ્યા શું થશે? વધતી જશે. આપણે ઓછામાં ઓછી બાજુઓ જોઈશે. ઓકે, હવે આ જે ત્રિકોણ લીધેલો છે કેવો છે? નિયમિત બહુકોણ છે. હવે નિયમિત બહુકોણ હશે તો એનો મતલબ શું થશે? તો બધી બાજુઓની લંબાઈ જે છે 3 એ 3 એ કેવી હશે? સરખી હશે. અને બધાય ખૂણાઓના માપ એટલે કે 3 એ 3 ખૂણાને હું એક્સ એક્સ કહી દઉં તો બધાય ખૂણાઓના માપ પણ કેવા થશે? સરખા હશે, બરાબર છે. તો જ એને નિયમિત બહુકોણ કહેવાય ને, નકર તો એને નિયમિત બહુકોણ કહેવાય નહીં. હવે આ આપણે જે નિયમિત બહુકોણ લીધેલો છે એમાં અંતઃકોણનું માપ મેળવીએ કઈ રીતે થાય? તો કે 3 ખૂણાઓ છે એક્સ એક્સ અને એક્સ, અને ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 થાય, બરાબર. આ અંતઃકોણ છે એટલે 180 થશે. તો અહીં એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. માટે એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ એટલે શું થશે? 3x ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. માટે x ઇઝ ઇક્વલ ટુ 180 અંશ ભાગ્યા 3. 3 એક્સની સાથે ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુ આવે તો ભાગાકારમાં જાય. એન્ડ ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 180નો 3 વડે ભાગાકાર કરીએ એટલે શું મળશે? 60 અંશ આપણને મળશે. આનો મતલબ શું થશે? તો કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ આપણને કેટલું મળે? 60 અંશ મળે. ઓકે, 60 અંશ કરતાં વધુ મળી શકે પણ 60 અંશ કરતાં ઓછું ના મળે. હવે શા માટે એ હું તમને કહું. આપણે 3 બાજુઓ વાળો નિયમિત બહુકોણ લઈએ એટલે કે આ જે ત્રિકોણ છે એ શું થશે? સમબાજુ ત્રિકોણ થશે. હવે 4 બાજુઓ વાળો નિયમિત બહુકોણ જોવા જાય તો આપણે આગળ એક સ્વાધ્યાય 3.1માં એવો ક્વેશ્ચન હતો કે 4 બાજુઓ વાળો નિયમિત બહુકોણ કોને કહેવાય? ચોરસને કહેવાય. ઓકે, ચોરસની જે બધા અંતઃકોણ છે એનું માપ કેટલું થાય? 90 અંશ થાય છે. પછી પંચકોણમાં પણ તમે નિયમિત પંચકોણ દોરશો તો એમાં પણ જે ખૂણાઓના અંતઃકોણનું માપ છે એ કેવું મળશે? 60 અંશ કરતાં વધારે જ મળશે. 60 અંશ કરતાં ઓછું મળશે નહીં. એનો મતલબ એવો થાય કે કોઈ પણ નિયમિત બહુકોણ હોય તો એમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હશે? 60 અંશ હશે. ઓકે, જે આપણે અહીંયા સાબિત કર્યું. અને નીચે શું લખી નાખીએ? માટે અંતઃકોણનું ઓછામાં ઓછું માપ અથવા તો ન્યૂનતમ માપ 60 અંશ હોય. ન્યૂનતમની જગ્યાએ ઓછામાં ઓછું જ લખીએ, એ વધારે સારું રહેશે. ઓછામાં ઓછું. અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ હોય. ક્વેશ્ચન બી શું છે? તો કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ શું હોઈ શકે? હવે બહિષ્કોણનું માપ વધારે ક્યારે હોય? તો કે અંતઃકોણનું માપ ઓછું હોય ત્યારે. ઓકે, ધારો કે તમે કોઈ બે મિત્ર છો, એક ચિંટુ લઈ અને એક મિન્ટુ લઈ, બરાબર. ચિંટુ અને મિન્ટુ. હવે આ બે પાસે થઈને કુલ 20 રૂપિયા છે. ચિંટુ અને મિન્ટુ આ બેયના રૂપિયાનો સરવાળો કરીએ તો કેટલો છે? 20 રૂપિયા છે. હવે હું તમને એવું પ્રશ્ન પૂછું કે ચિંટુ પાસે વધારેમાં વધારે રૂપિયા ક્યારે હશે? બે પાસે કુલ તો રકમ સરખી છે, કેટલી છે? 20 રૂપિયા જ છે. હવે ચિંટુ પાસે વધારેમાં વધારે રૂપિયા ક્યારે હોય? તો કે મિન્ટુ પાસે જ્યારે ઓછામાં ઓછા રૂપિયા હોય ત્યારે ચિંટુ પાસે કેવા હોય? વધારેમાં વધારે રૂપિયા હોય. તો અહીંયા અંતઃકોણ અને બહિષ્કોણનું પણ એવું જ છે. અંતઃકોણનું માપ ઓછામાં ઓછું જ્યારે હોય ત્યારે જ બહિષ્કોણનું માપ કેવું હોય? વધુમાં વધુ હોય. તો અહીંયા શું લખશું સોલ્યુશનમાં? એ પરથી બહિષ્કોણનું
વધુમાં વધુ માપ બરાબર 180 માઇનસ 60 બરાબર છે ને. એ તો આપને ખ્યાલ છે, અંતઃકોણના માપમાંથી બહિષ્કોણનું માપ મેળવવું હોય તો 180માંથી અંતઃકોણનું માપ બાદ કરી નાખવાનું, ઇઝ ઇક્વલ ટુ 120 અંશ થશે. ઓકે, આ બંને બાબત આપણે યાદ રાખશું અથવા તો આ રીતે સોલ્યુશન કરશું. કોઈ પણ નિયમિત બહુકોણ હોય આ બાબત માત્ર ને માત્ર નિયમિત બહુકોણમાં જ લાગુ પડે છે. ખ્યાલ આવે છે? નિયમિત બહુકોણ સિવાયનો કોઈ બહુકોણ હોય તો આ બાબત લાગુ પડે નહીં. નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ હોય અને બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોય? 120 અંશ હોય. અહીંયા આપણું સ્વાધ્યાય 3.2 પૂરું થાય છે અને આજનું લેક્ચર પણ પૂરું થાય છે. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપેલા વિડીયોને લાઈક કરો તથા નીચે આપેલા સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. અસ્તુ.